સુરત, પુણામાં 3 દિવસ અગાઉ બનેલી હત્યાની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી મુસરફ ઉર્ફે મુસા સલામ શેખની ધરપકડ કરી મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક વચ્ચે યુવતીને વારંવાર મેસેજ કરવાની બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો। બંને સિલાઈ મશીનમાં સાથે કામ કરતા સહકર્મી મિત્રો હતા। ઘટનાના દિવસે બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ સિલાઈ મશીન પાસે પડેલી કાતર વડે હુમલો કર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે યુવતીના પિતાનું મોત નીપજ્યું હતું। પોલીસ મુજબ આરોપી યુવતી પ્રત્યે એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો અને વારંવાર મેસેજ કરતો હતો, જેને લઈને મૃતકે તેને ઠપકો આપ્યો હતો। હુમલા દરમિયાન આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો। સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत। पुणा पोलीस स्टेशन खाते पुणा गामनी अंदर 8 तारीखना रोज सवारनी अंदर पुणा पोलीस स्टेशन पोलीसने एक माहिती मळेली के ओम शांति जे सिलाई खातु छे खातानी अंदर एक कारीगरे अन्य एक कारीगरीने कोई चपावा कोई घा कातर वडे पीठना भागे घा मारी अने मौत निपजावे छे। तात्कालिक पुणा पोलीस स्टेशननी तमाम टीम ત્યાં આવી ગયેલ અને ત્યાં ફોરેન્સિક ગામના સિનિયર અધિકારીઓ પણ આવી ગયેલા હોય। તપાસ કરતા એવું જાણવા મળે બંને પશ્ચિમ બંગાળના રહેવાસી બંને હોય, બંને એક જ જિલ્લાના હોય અને આ જે આરોપી છે મરણ જનાર ચાંદ મોહમ્મદ છે એને આરોપીએ કોઈ એની કોઈ જે છોકરી છે એ છોકરીને કોઈ ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના મારફતે એને મેસેજ કરેલો હોય, જેથી કરીને આ બંને જે મરણ જનારના આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ અને જે બાબતે આ જે બનાવ બનવા પામેલ છે આમાં કોઈ અસામાજિક તત્વ કે કોઈ બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય એવું સામેલ મળી આવેલું તપાસમાં મળી આવેલ નથી। અને બીજું એક આ પુણા પોલીસ સ્ટેશનની અંદર 7 તારીખે પણ એક જે બનાવ બનેલો હોય જેમાં પણ એક ફેમિલી મેટર હોય, જેમાં મરણ જનાર જે આરોપી છે આરોપીને મરણ જનારને કોઈ એના મમ્મીની માતા થતી હોય, મતલબ કે એની દાદી છે, દાદીના દ્વારા ઠપકો આપવાના કારણે બનાવ બનેલ છે, જેથી આ બંને ઘટનાઓ